दोस्तों नवा व्लॉग में तमारुं स्वागत है। બધા સોસાયટીના લોકો કોમી જવા મળી જો અહીં અમે જઈ કોમી ને અમે અહીં કંપનીમાં તો હું આજે તમને હું બતાવું કે મારે જે રહેવાનું હે ને એ જગ્યા જેવી હે એમ બધું બતાવું તમને તમે જોશો। मैंने बोला था हाँ मेरे को कल मेरे को आ सीढ़ी है वही थी सड़ा है वो सीढ़ी थी सड़ हाँ सो जो पंखा नो आवाज आवे है चमके पंखो चालू है આપણે બાઈને જેમ કે અમદાવાદમાં મશરો પર વધારે શોર્ટી ખબર હે લાઇટ જતી રહેતા મશરો આપણે જોટલી જઈશું એટલે મેં પંખો ચાલુ કરી રાખ્યો પણ બંધ કરી દીધું જેમ કે પંખાની અવાજ આવે એટલી આ બંધ કરી દીધો પંખો। અમે જો આ પૂરી રૂમનો નજારો દેખાય આ બહારની ખિડકીઓ મેં ઉગડી નાખી જેમ કે મનિયાની બંધ નથી રહેવાતું એટલે મેં બધી ખિડકીઓ ખોલી નાખી। પછી આ પાણી પીવાનું બોતલ है આ પંખો જાજુ અમારી એક સહેલી એ ખાવાનું બનાવે है તો આ પૂરું સોમન આપણે જે કરિયાણા સોમન લાવીએ ને આપણે ખાવા બનાવવા એ પૂરું સોમનના લાવેલું આ ગેસનું બાટલું હોય આ સગડી પછી આ ખાવાનું બનાવે છે આ બે ગોઈ લટકાઈ દીધું છે એટલે જો બહારનો રહેવાની સુવિધા છે એ હોય એ તો આપણે બધાને ખબર છે જેમ કે આપણે મહેનત કરવા આવીએ એટલે આપણે ઘેર હોય એવું બાઈને નહીં મળે જેમ કે આપણે થોડું કષ્ટ વેઠીને પર રહેવું પડે આપણે મજદૂરી કરવા આવીએ એટલે મજદૂર લોકોને હું આપણે તો મહેનત કરવી છે એટલે આપણે ગમે જેવામાં દુઃખ ઝેલી મહેનત કરવી પડે। मैं जो मारे खावा बनावानुं है नहीं तो मैं है नहीं आ रोटली बनावानी है तो तैयारी कर दीदी है आटो गूंथी दीधो है अपनी भाषा बोलो तो कोई समझ में नहीं आतु आटो गूंथी दीधो सब्जी बनावी दीदी एम कोनी तो वणा लोकोने समझ में आवे कि आपणी भाषा बोलीए तो वणा लोकोने कोई समझ में नहीं आती एटले हूँ आटो गूंथी दीधो एम ते मूकूँ हूँ जेम के आपणे वही आ रोटला बनावीए ने बधुं कोण एने कोई समझ में नहीं आवे रोटी बनावी दीधी कोण तो समझ में आवे। आ जो हम रोटला बनावो तो चालू थी गई है पर हजी कोम पर थी जी चमकी हूँ खावा बनाऊँ એટલે થોડી લેટ છું ખાવા બની જાય એના બાદ પછી જો પછી આ બધું લાગી જોઈએ। આજે ચમકે હું તમને આજે હું બતાવું ખબર હે કે આજે અમે ચોરી અહીંયા જેવી જગ્યા છે પછી બહારનું વાતાવરણ બધું જેવું છે પૂરી ડિટેલ હું બતાવું છું તમે જુઓ આ જો જે જગ્યાએ અમારે આ બેહવા ઉઠવાનું ખાવા પીવાની જગ્યા છે ને એ જેવી સુવિધા है। आ जो वही तो थोड़ा अंधारू आवे है जम के आ लाइट चालू है पर चौखी आवे है। आ जो आ घोड़ो है पूरा शोमन है अमे जे करियाणा शोमन लाया ही अमारे खावा पीवानुं है जम के ऑलरेडी बधाने खबर है कि आपणे वही तो बेस्टूस खावा लाइन खावुं पड़े तो आ अमे काले जो कि आटलो लोट लायो नहीं गवानो बस आ तेल वाळ्युं है પછી આ જો ઓલી થેલીનો પૂરું શોમન है તમને અંદાજો આવે થોડું એટલી બધું નહીં દેખાય ગરમ મરચું મસાલા પૂરું મિલાયો ને આ જો પછી આ દાળ है પછી આ લહણ આ બધું શોમન લાયો ને અમે હજી ખાવાથી બનાવ્યું જેમ કે ખાવાનું વાર છે હજી
8 વાગે છૂટી જયકલના પપ્પા હતા અને ખાવા બનાવીએ અમારું ખાવાથી બનાવ્યું. અરે એના પહેલું હું તમને જો અમારે રહેવાની જગ્યા છે ને એ બધી બતાવી દઉં. જો આ વાળી જગ્યા આ જુઓ આ હે સગડી, આ ગેસ, આ પૂરું વાહણ બધું હોય મેં સળીએ અમે ને આવણી જગ્યાએ અમારે રહેવાનું. અને આ બધું જે તે સામાન ભરી હોય જેમ કે અમે 2-4 મંખા બીજો પર રહી આમ બધો બી ગજરી અહીંયા એટલે એનો બધો સામાન હે એની બધી બેસેડી હોય પર હું મમ્મી છે જેમ કે હું હતી રૂમમાં બધું સાંભળીને આપણે મશીનની તો ગ્રાહક વધારે આવે ને પછી મસ્તી હું આઈજી બાઈને આ કંપનીમાં નજારો પૂરો રહી ગયો એમ કેમ કે કંપનીની અવાજ આવે ને એટલે બધી ખબર પડતી ઘરની આઈજી હું બાઈને જુઓ બહાર કંપની લાઈટ સારું ને પછી બસ દેખાય બધો કરી મારી યાદ ભેટ વધારે આવે ને પછી બહુ કોમથી થાય. તો આ બહારનો નજારો હોય આજે વરાત પડ્યો હોય એટલે ફૂલ હજી લગન પોણી છે પર અમે આપણા ઘરમાં પૂજન વરાત પડ્યો હોય કથી પડ્યું ને ખબર પડે કોમથી કર્યું એટલે હજી કોઈ હમાસા શું કરજે તમે ફોન કરી હમાસા લઈએ તને ખબર પડે કે વરાત પડ્યું કથી પડ્યું. આ સાયકલની સિસ્ટમ હજી પણ ચાલે છે એની ગળીમાં સાયકલ લઈને વધારે નહેરી ચમકે જે મજૂર કોમ કરી ને એ બધા બાઈકો લીનથી જતો કે પેદલથી જતો સાયકલ વધારે ચાલે છે. આ જે અમે રહીએ ને એની ગળીમાં માણસ કતી વારમાં સાયકલ લઈને જ જાય. જો આપણે પરદેશી સિયા જઈએ એટલે આપણે જાણીએ કમાવા જઈએ તો જેવી મહેનત કરી પર આવી મહેનત કરી આ બજાર હમણાં કોમ કરીને છૂટાય ને કે જેવા હાલમાં જઈને સબ્જી નહીં લેવા એટલે બાઈને રીને તો બાઈને એમ જોણી કે મા બાપ કે આ તો